તો ભાગવતજીને સાંભળવા માટે કોણ કોણ આવ્યું છે? રસના લૂંટારાઓ, વૈષ્ણવોને રસલંપટાહા એવું શબ્દ કયો છે અહીંયા આગળ. જે વૈષ્ણવો છે એને લૂંટારું કહ્યા છે. અને લૂંટારું શેના? તો કે ભાગવતની સરિતા જ્યાં વહેતી હોય એ સરિતાની અંદરથી જે ઝરણા નીકળતા હોય, જે ભગવદ વાક્યો નીકળતા હોય, ભગવાનની જે કથા થતી હોય એ કથાને સાંભળીને લૂંટવા વાળા વૈષ્ણવો સૌથી પહેલા ત્યાં આવ્યા છે. અને ત્યારબાદ ભૃગુર્વશિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો મેધાતિથિર્દેવલદેવરાતૌ રામસ્તથા ગાધિસુતશ્ચ સાકલો મૃકંડુપુત્રા ત્રિજપીપલાદઃ. ભૃગુ, જેણે ભગવાનની છાતીમાં લાત મારી હોય એવા ભૃગુ ઋષિ. વશિષ્ઠ ઋષિ, જેના આંગણાની અંદર ભગવાન રામચંદ્રજી સ્લેટ અને પેન લઈને ભણવા જતા હતા, એ વશિષ્ઠ ઋષિ. ચ્યવન ઋષિ, ગૌતમ ઋષિ, અત્રિ ઋષિ, આ બધા જ કથા સાંભળવા માટે નારદજીને ત્યાં આવ્યા છે. મંડપ ખીચો ખીચ ભરાયો છે. અને એ ભરાયેલા મંડપની અંદર જ્યાં સંકીર્તનની શરૂઆત કરવા જાય સનત કુમારો, ત્યાં તો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મુહુર, આવું નામ લેતા લેતા ભક્તિ મહારાણી ત્યાં પ્રગટ થયા છે. અને એ ભક્તિ મહારાણી એમની આંગળી પકડી અને બે યુવાન પુરુષો આવી રહ્યા છે.